નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે જાણીશું રેલવેમાં આવેલી રેલવે સેક્શન કંટ્રોલરની સીધી ભરતી વિશે। આમાં તમને પગાર 35,400થી પગાર મળવાપાત્ર છે। તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો આ ભરતીનું શોર્ટ નોટિસ જાહેર કરી દેવામાં આવેલું છે, તેને આપણે સ્લાઇડ દ્વારા વિગતવાર સમજીએ। મિત્રો આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો જગ્યા અને પગારની માહિતી, શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા, પરીક્ષાની પદ્ધતિ અને સિલેબસ વિશે, ફોર્મ ભરવાની તારીખ વિશે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ ભરતીની અવનવી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। હવે મિત્રો ભરતીની પ્રાથમિક માહિતીની વાત કરીએ તો આ ભરતીનું નામ છે સેક્શન કંટ્રોલર, જે ઓપરેટિંગ ડિપાર્ટમેન્ટમાં આવે છે અને ટોટલ 119 જગ્યાઓ પર આ શોર્ટ નોટિસ બહાર પાડવામાં આવેલી છે। ટૂંક સમયમાં જ વધુ જગ્યા જાહેર થઈ શકે છે અને આમાં પગાર ધોરણની વાત કરીએ તો લેવલ 6 મુજબ શરૂઆતનો પગાર 35,400 છે, પરંતુ અન્ય પગાર ભથ્થા સહિત તમને અંદાજિત 55,000થી 65,000 સુધી પગાર મળવાપાત્ર રહેશે। હવે મિત્રો ફોર્મ ભરવાની અગત્યની તારીખો ખાસ નોંધી લેજો। 15 જુલાઈ 2026થી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2026 રાખવામાં આવેલી છે। તો મિત્રો 15 જુલાઈથી જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે તમે અવશ્ય ફોર્મ ભરી દેજો અને આ ભરતીનું સંપૂર્ણ નોટિફિકેશન આવશે એટલે આપણે તરત જ તમને જાણ કરીશું। તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। હવે મિત્રો જાણી લઈએ આમાં કોણ ફોર્મ ભરી શકે અને તમારી લાયકાત શું માગવામાં આવેલી છે। તો આમાં કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને તમારી મેડિકલ સ્ટાન્ડર્ડ રેલવેના A2 ફિટ હોવા જોઈએ, એટલે કે મિત્રો તમને શરીરમાં કોઈ પણ ખોડખાં પણ હોવી જોઈએ નહીં। આગળ મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો 1 જુલાઈ 2026ના રોજ જનરલ માટે 20થી 33 વર્ષ, OBC માટે 20થી 36 વર્ષ પ્લસ 3 વર્ષની છૂટછાટ મળશે। SC/ST માટે 20થી 38 વર્ષ અને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। હવે મિત્રો આ ભરતીની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો 4 તબક્કામાં સૌપ્રથમ CBT એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે, પછી તમારું સાયકો એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવાશે અને દસ્તાવેજની ચકાસણી કરી તમારી મેડિકલ ચકાસણી કરવામાં આવશે। આગળ મિત્રો CBT પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો આમાં તમને 2 કલાકનું પેપર રહેશે અને કુલ પ્રશ્નો 100 છે, જેમાં તમને નેગેટિવ માર્કિંગ 1/3નું રાખવામાં આવેલું છે। હવે મિત્રો 100 પ્રશ્નના સિલેબસ અને ગુણભારની વાત કરીએ તો ગણિતના 60 પ્રશ્નો, રિઝનિંગના 20 પ્રશ્નો, મેન્ટલ રિઝનિંગના 20 પ્રશ્નો, આમ ટોટલ 100 પ્રશ્નો આમાં પૂછવામાં આવશે અને DIના 15 પ્રશ્નો અને કોમ્પ્રિહેન્શનના 15 પ્રશ્નો ખાસ પૂછાશે। હવે મિત્રો જાણીએ સેક્શન કંટ્રોલરનું કામ શું હોય છે। તો ટ્રેનોની ગતિવિધિ સુચારુ રૂપે ચલાવવાની મુખ્ય જવાબદારી હોય છે અને સ્ટેશન માસ્ટર અને લોકો પાયલોટ સાથે સતત સંકલન કરવાનું હોય છે। તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।